અવતાર ધારણ કરીશ, સાધુ લોકોનું પરિત્રાણ કરીશ, દુષ્ટ લોકોનો વિનાશ કરીશ, અધર્મને ઉથાવી હું પુનઃ ધર્મનું સંસ્થાપન કરીશ. અને હે દેવતાઓ, આપ પણ જુદા જુદા સ્વરૂપે જુદી જુદી જગ્યાએ અવતાર ધારણ કરી અને મારા આ લીલા કાર્યમાં, મારા આ અવતાર કાર્યમાં મને મદદ કર. સૌ કોઈને બ્રહ્માએ આકાશવાણી સંભળાવી, સૌ દેવતાઓ તુષ્ટ થયા. ભગવતી ભૂમિને પણ સાંત્વના મળી અને સૌ દેવતાઓ નિજ નિજ સ્થાને ગયા. એ સમય દરમિયાન આ બાજુ આજ મથુરામાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ એટલા માટે ઉજવાઈ રહ્યો છે કે મથુરામાં દેવક રાજાની દીકરી દેવકીના આજે લગ્ન છે. સુરસેનના પુત્ર વસુદેવ દુલ્હા બનીને આવ્યા છે. સુરસેન આદિ યાદવો જાન લઈને આવ્યા છે. ભવ્યાતિ ભવ્ય લગ્નોત્સવ છે. ધીમે 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 લગ્નોત્સવ પૂર્ણ થયો અને આખીરમાં એ સમય આવ્યો કન્યા વિદાય. દેવક રાજાએ પોતાની પુત્રીને ખૂબ દાયજો આપ્યો. હાથી, ઘોડા, દાસ, દાસી, નોકર, ચાકર, હીરા, માણેક, મોતી, રત્નો ખૂબ દાયજો આપ્યો અને પોતાની દીકરીને વિદાય કરી. કંસ એને પોતાની કાકાની દીકરી બેન દેવકી પ્રત્યે બહુ પ્રેમ છે. પોતાની બહેનને વિદાય આપી રહ્યો છે ને, બહેન પ્રત્યે પ્રેમ છે એટલે રથના સારથીને નીચે ઉતારી અને ખુદ કંસ હાથમાં રથની લગામ લઈ અને સારથ્ય કરવા લાગ્યો. સૌ યાદવોને વિદાય આપવા માટે દેવક, ઉગ્રસેન આદિ સૌ સગા વહાલા વળાવવા માટે આવ્યા છે. ચાલતા 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 રથ જ્યાં મથુરાની બહાર નીકળે ત્યાં તો આકાશમાં કડાકો થયો અને આકાશવાણી થઈ. આકાશવાણીના શબ્દમાં સંભળાયું, હે દુષ્ટમતી કંસ, હે અબુદ્ધ કંસ, તું તારી બહેન દેવકીને વિદાય આપી રહ્યો છે. ઈ જ બહેન દેવકીનું આઠમું સંતાન એ તારો કાળ છે. હે કંસ, ઈ તને મારશે. હવે કંસે આકાશવાણીના શબ્દો સાંભળ્યા. 1-2 મિનિટ પહેલા પોતાની બહેનને જે વહાલ કરતો હતો, બહેન જે રડી રહી છે એને સાંત્વના આપીને શાંત કરતો હતો, એ કંસે આકાશવાણીના શબ્દો સાંભળ્યા. કંસની આંખનો કલર બદલાયો, કૃતિનો ઢંગ બદલાયો. રથની લગામ ખેંચી, હાથમાં ખડગ લઈ છલાંગ મારી નીચે ઉતરો. પોતાની બહેન દેવકીને નીચે ઉતરી, મસ્તક ઉપરથી ચોટલો પકડ્યો અને ડોક ઉપર આમ ખડગનો પ્રહાર કરી આમ પ્રહાર કરવા જાય અને આકાશ તરફ દ્રષ્ટિ કરીને કંસ કહે કે હે આકાશવાણી, હું તને જૂઠી સાબિત કરીશ. હે આકાશવાણી, તું એમ કહે છે કે આ દેવકીનું આઠમું સંતાન એ મારો કાળ છે, પણ આ દેવકી હયાત હશે તો એને આઠમું સંતાન થશે ને. હું આ દેવકીને મારીશ. આમ બોલી અને જ્યાં દેવકીની ડોક ઉપર ખડગનો પ્રહાર કરવા જાય ત્યાં વસુદેવ કંસનો હાથ પકડી કહે, કંસરાય, આ શું કરે છે? આ તારી બહેન છે, તું આને મારીશ તો તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. કંસે કહ્યું, વસુદેવ, તમે આકાશવાણીના શબ્દો સાંભળ્યા નહીં? આ દેવકીનું આઠમું સંતાન મારો કાળ છે. વસુદેવે કહ્યું, કંસરાય, દેવકીનું આઠમું સંતાન તારો કાળ છે, આ દેવકી તો તારો કાળ નથી ને. સાંભળ કંસરાય, હું તને વચન આપું છું કે આ દેવકીના કુખથી જેટલા સંતાનો થશે ને એ બધા હું તને આપી દઈશ, પણ તું દેવકીને મારીશ નહીં. કંસે તરવાર મ્યાન કરી અને કંસે કહ્યું, તો હવે આ રથ મથુરાથી આગળ નહીં જાય. રથને પાછો વાળી અને પુનઃ મથુરામાં લઈ આવ્યા અને વસુદેવ અને દેવકીને કંસે કેદખાનામાં પૂરી દીધા. સમય ગયો. સમય જતા વસુદેવ અને દેવકીની સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ ખીલ્યું. વસુદેવની ઘરે દીકરાનો જન્મ થયો. વડીલો, વસુદેવ અને દેવકીના પ્રથમ દીકરાનું નામ છે કીર્તિમાન. કીર્તિમાનનો જન્મ થયો. દેવકીજી બહુ રાજી થયા, પોતાના દીકરાને દૂધ પીવડાવ્યું. વસુદેવજીએ દેવકીને કહ્યું, દેવી, મેં તમારા ભાઈ કંસને વચન આપ્યું છે, આપણું બાળક મને આપી દો. દેવકીજી ચોધાર આંસુએ રડવા લાગ્યા. જન્મતાની સાથે જેને પોતાના બાળકને મોતના મોંમાં આપી દેવું પડે, એ માના રુદનની વાત આપણે વાણીમાં કેમ કરીએ?
દેવકીજી આપતા નથી, પણ વસુદેવજી બલાત પોતાના પુત્રને લઈ અને કંસ પાસે આવે છે. કંસ પાસે આવી અને વસુદેવજીએ પોતાનું બાળક કંસના હાથમાં આપીને કહ્યું, લે કંસરાય, આ અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ, ચાહે તો સુગંધ લે, ચાહે તો ચીમોઈ દે. કંસને બે પત્ની છે વડીલો, અસ્તિ અને પ્રાપ્તિ, પણ બેમાંથી એકેયને સંતાન નથી. અને આ તાજું જન્મેલું નવજાત શિશુ કંસના હાથમાં આવ્યું ને, કંસના દિલમાં કરુણા પ્રગટ થઈ. કંસે વિચાર્યું, નહીં નહીં, આ તો મારા બેનનો દીકરો, આ તો મારો ભાણિયો. અને આકાશવાણીમાં તો સંભળાયું છે કે 8મું સંતાન મારો કાળ છે, આ તો હજી પ્રથમ સંતાન છે, આ ક્યાં મને મારવાનું છે. કંસે એ બાળકને વસુદેવને પાછો આપ્યો. કહ્યું, વસુદેવ, તમે વચનના પાકા છો, તમે વચન નિભાવ્યું. આ તો દેવકીનું પ્રથમ સંતાન છે, આ કઈ મને મારશે નહીં. વસુદેવ, તમે તમારા દીકરાને પાછો લઈ જાઓ. કંસે પોતાના સંતાનને પાછો આપ્યો ને વસુદેવજી બહુ રાજી થયા. દોડ્યા દોડ્યા આવ્યા કેદખાને અને દેવકીની ગોદમાં પોતાના બાળકને આપ્યું. દેવકીજી પણ બહુ રાજી થયા. પણ થયું એવું કે નારદજીને એમ થયું, કરે આ કંસના દિલમાં કરુણા ક્યાંથી પેદા થઈ? જો આમ કંસના દિલમાં કરુણા રહેશે તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો પરમાત્મા પ્રગટ થશે નહીં. આવ્યા નારદજી મથુરામાં, સરસ મજાની શિખા, હાથમાં વીણા, અને નારાયણ 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 નારાયણ. કંસે નારદજીનું સ્વાગત કર્યું. કહ્યું, બેસો દેવર્ષિ. નારદજીએ કહ્યું, કેમ કંસરાય, મજામાં? કે હા દેવર્ષિ, મજામાં. નારદજીએ કહ્યું, હું ખાખ મજામાં? યાદ કર પેલા યોગમાયાના શબ્દોને. કે હા દેવર્ષિ, જ્યારથી મેં યોગમાયાના શબ્દો સાંભળ્યા છે ત્યારથી હું ચેનથી સૂતો નથી. તો કહે, યોગમાયા એટલે કે આકાશવાણીના શબ્દો સાંભળ્યા એને તો ઘણા સમય થયો, પછી શું થયું? કહે, દેવર્ષિ, હજી તો દેવકીને એક દીકરાનો જન્મ થયો છે, અને તો મને સંભળાયું હતું કે દેવકીનું 8મું સંતાન એ મારો કાળ છે, આ પહેલું સંતાન ક્યાં મારો કાળ છે. અને વસુદેવજી વચનના પાકા એના દીકરાને લઈને આવ્યા હતા, પણ પ્રેમથી મેં દીકરો પાછો આપ્યો. નારદજી ઊભા થયા, કંસની પાસે ગયા અને કંસની કાનમાં કહ્યું, જો કંસરાય, આ તો આપણે સંબંધને એટલે હું તને વાત કરું છું. સાંભળ, આ દેવતાઓ છે ને બહુ હોશિયાર છે, ચપ્પલ છે, સ્વાર્થી છે, ચતુર છે. આ લોકોના વચન ઉપર બહુ વિશ્વાસ કરાય નહીં. સાંભળ, જો તને આકાશવાણીના શબ્દમાં એમ સંભળાયું હતું કે દેવકીનું 8મું સંતાન એ તારો કાળ છે, પણ ક્યાંથી ગણતા 8મું એ સંભળાણું હતું? કંસને આમ ચક્રાવે ચડાવ્યો નારદજી. કઈ દેવર્ષિ, તમે શું કહો છો? મને કઈ સમજાતું નથી. કઈ કંસરાય, ક્યાંથી ગણતા 8મું એ તને સંભળાયું હતું? બીજેથી ગણતા 8મું, 5મેથી ગણતા 8મું, 7મેથી ગણતા 8મું? દેવર્ષિ, મને કઈ સમજાતું નથી. નારદજીએ કહ્યું કે એક કામ કર, મને 8 કમળના પુષ્પ આપ. કંસના માણસોએ 8 કમળના પુષ્પ આપ્યા, અને નારદજીએ આમ ગોળ વર્તુળમાં 8 કમળના પુષ્પ મૂક્યા, અને પછી એક પુષ્પ ઉપર હાથ મુકાવી અને કંસને કહ્યું, જો કંસરાય, આ પહેલું, હવે અહીંયાથી ગણતરી કર, આ બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું અને આ છેલ્લું 8મું. પછી હાથ બદલાવીને બીજા પુષ્પ ઉપર મુકાયો. કહ્યું, હવે આ પહેલું, હવે અહીંથી ગણતરી કર, તો છેલ્લું છે એ 8મું થાય. એમ ગણતા ગણતા બધાય પુષ્પ ઉપર હાથ ફેરવીને મુકાયો તો છેલ્લું 8મું થયું. કંસે કહ્યું કે દેવર્ષિ, આમાં તો બધાય 8માં થાય છે. નારદજી કહે, હું કહેવા જી માગું છું કે આમાં બધાય 8માં થાય, આમાં કઈ કહેવાય નહીં કયું 8મું હોય તે. તો કંસે કહ્યું, જે દેવકીના દીકરાને મેં જીવતદાન આપ્યું એને મારી નાખો. નારદજી કહે, ઈ હું તને ન કહું, આ તો આપણે સંબંધને એટલે મેં તને કહ્યું. લે ત્યારે નારાયણ નારાયણ આમ કઈ નારદજી નીકળી.
આન કંસે વિચાર્યું કે આપણે કોઈ ખતરો ઉઠાવવો નથી. દોડો ઉતાવળે પગલે ધરતીને ધ્રુજાવતો આવ્યો કેદખાને માં દેવકી પોતાના બાળકને દૂધ પીવડાવી રહ્યા છે. ત્યાં આવી દેવકીની ગોદમાંથી દેવકીના દીકરાને ખેંચો ગોળ ફેરવીને કારાગારની દીવારમાં પછાડ્યો. પછાડતાની સાથે એ કીર્તિમાન મૃત્યુ પામ્યો. વડીલો આમ એક પછી એક કંસે દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. વડીલો આ ભાગવતની કથા છે ને એ થોડી ગહન છે. તમે જુઓ આ 10મા સ્કંદમાં પરબારો કંસ આવે છે. આ કંસ કોણ છે, દેવકી કોણ છે, એ કોઈ પણ પ્રકારની ચર્ચા ભાગવતમાં નથી. કંસે દેવકીના 6 પુત્રોને શા માટે માર્યા એની કથા પણ ભાગવતમાં નથી. આ 6 પુત્રો કોણ હતા અને કંસને એને શું વેર હતું એ કોઈ કથા ભાગવતમાં નથી. પણ અન્ય પુરાણોનું તમે પઠન કરો તો એમાં તમને મળે છે. ગર્ગ સંહિતામાં એમ કહેવામાં આવ્યું છે, દેવી ભાગવતમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે આ જે 6 સંતાનો હતા એ મરીચીના પુત્ર હતા. કથા તો થોડી મોટી છે પણ એ મરીચીના પુત્રો અનુકૂળતા હશે ને કાલ જો સમય હશે તો હું તમને સંભળાવીશ. અને મરીચીના પુત્રોએ બ્રહ્માએ શ્રાપ આપ્યો, પરિણામે એ પછી હિરણાકશ્યપુના પુત્ર થયા. અને હિરણાકશ્યપુએ શ્રાપ આપ્યો એટલે એ સુતલ પાતાળમાં ગયા. અને હિરણાકશ્યપુના શ્રાપથી એક પછી એક એ 6 પુત્રો દેવકીના કુખથી જન્મતા ગયા અને કંસ એમને મારતો ગયો. કથા થોડી લાંબી છે, હું તમને સમજાવીશ, અનુકૂળતા રહેશે તો કાલે. તો 6 બાળકોને કંસે મારી નાખ્યા. હવે પરિબ્રહ્મ પરમાત્માએ નિજ ધામમાં તૈયારી કરી. સૌ પ્રથમ ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ નારાયણને એમ કહ્યું કે રામા અવતારમાં તમે નાના ભાઈ બન્યા હતા અને ખૂબ મારી સેવા કરી છે, એટલે હવે આ અવતારમાં તમારે મોટા ભાઈ બનવાનું છે. હવે અનુજ નહીં, હવે અગ્રજ બનો. શેષ નારાયણ 2 હાથ જોડીને ઉભા રહ્યા. ભગવાને આજ્ઞા કરી કે દેવકી માતાના 7મા સંતાન તરીકે તમે દેવકી માતાની કુખમાં બિરાજમાન થાવ. ભગવાનની આજ્ઞા માથે સ્વીકારી અને શેષ નારાયણ ગયા. શેષ ગયા પછી ભગવાને માયાને બોલાવી. માયાને કહ્યું, દેવી તમારા વગર મારી એકેય લીલા શક્ય નથી, માટે મને મારા લીલા કાર્યમાં મદદ કરો. માયા 2 હાથ જોડીને ઉભા રહ્યા. કહ્યું, પ્રભુ આજ્ઞા કરો. ભગવાને આજ્ઞા કરીને કહ્યું, માયા આ શેષ નારાયણ માં દેવકીની કુખમાં બિરાજે છે ને, અમુક સમય પછી તમારે માં દેવકીના ગોદમાંથી એ શેષ નારાયણના ગર્ભને લઈ અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી ગોકુળમાં બિરાજે છે ને એના કુખમાં, એના ઉદરમાં પધરાવાનું છે. અને પછી ગોકુળમાં માં યશોદા છે ને એની કુખમાં તમારે બિરાજમાન થવાનું છે. અને હું માં દેવકીની કુખમાં બિરાજમાન થઈશ. અને અહીંયા માના એટલે કે માં દેવકીના કુખથી જ્યારે મારો જન્મ થશે ને ત્યારે જ માં યશોદાના કુખથી તમારો જન્મ થશે. માયાને બધું બરાબર સમજાવી દીધું. અને માયાએ શેષ નારાયણનો અવતાર છે એ શેષ પ્રભુને માં દેવકીના કુખમાંથી લઈ અને રોહિણીજીના કુખમાં પધરાવ્યા. અને સમય જતા ભાદરવા સુદ છઠના દિવસે ભગવતી રોહિણીના કુખથી દાઉજી મહારાજનો જન્મ થયો. એક વખત જય જયકાર કરીએ. બોલીએ રામજી મહારાજ કી જય. આ બાજુ કંસ વિચાર કરવા લાગ્યો કે આ દેવકીને 7મા સંતાનનો જન્મ કેમ ન થયો. ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા તો ગુપ્તચર